નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટનો વિશેષ કાર્યક્રમ હેલ્થ પ્લસ, જેની સાથે હું છું કશિશ. આજે એક એવા રોગ વિશે વાત કરવી છે કે જે ગંભીર ખૂબ છે અને એકવાર થઈ જાય એના પછીની સારવાર ખૂબ મુશ્કેલ છે. NCBIનો રિપોર્ટ કહે છે કે ભારતમાં 1 લાખ લોકોની સામે 6.9% રેટ છે ફેફસાના કેન્સરનો, લંગ્સ કેન્સર. એની સારવાર કેવી? ફેફસાનું કેન્સર હવે કેટલું સામાન્ય થઈ ગયું છે? સારવાર થાય તો કેવી રીતના થાય છે? કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પેશન્ટને અને કેવી રીતના એની સારવાર શક્ય છે? A to Z રિપોર્ટ ફેફસાના કેન્સરની સારવાર પર આજે અમે તમને દર્શાવવાના છીએ અને એના પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ ઉપસ્થિત છે મેરિંગો સિમ્સ હોસ્પિટલમાંથી ડોક્ટર ભાવેશ પારેખ, કે જે કેન્સર ફિઝિશિયન છે, ડોક્ટર મૌલિક ભેસ્તડિયા, કે જે રેડિયેશન ઓન્કોલોજિસ્ટ છે, અને ડોક્ટર પ્રણવ મોદી, કે જે લંગ્સ કેન્સર સ્પેશિયલિસ્ટ છે. ત્રણેય ડોક્ટરનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ. સૌપ્રથમ મારો પ્રશ્ન ડોક્ટર ભાવેશ આપને છે કે હાલના સમયમાં લંગ્સ કેન્સર કેટલું સામાન્ય થઈ ગયું છે? કશિશબેન, તમે જેમ જણાવ્યું એમ આપણે ડેટા જોઈએ કે અમે મેડિકલ ભાષામાં એને એપિડેમિયોલોજી કહીએ એમ આપણે ગુજરાતમાં અને અમદાવાદમાં ફેફસાના કેન્સરના દર્દીઓ ધીમે ને ધીમે વધતા જાય છે. એની પાછળ પોલ્યુશન જવાબદાર છે, એની પાછળ સ્મોકિંગ જવાબદાર છે, એની પાછળ ઘણા બધા પરિબળો છે કે જે અમને ડૉક્ટર તરીકે એવું લાગે છે કે હવે ધીમે ધીમે ફેફસાના કેન્સર, અને એ પણ પુરુષોમાં અને સ્ત્રીઓમાં, એવી જ રીતે અને ખાસ કરીને યુવાનોમાં, પહેલાં અમને એવું લાગતું હતું કે 50 વર્ષ 60 વર્ષ પછી થાય છે, પણ હવે કદાચ અમને એવું લાગી રહ્યું છે કે 40 થી 50 એક કોમન એજ છે કે જેમાં ફેફસાના કેન્સરના, સપોઝ અમે અમારી હોસ્પિટલના ડેટાની વાત કરીએ તો સપોઝ ઓવરઓલ કેન્સર જેટલા થાય છે એમાંથી 10 થી 15% કેસ એવા છે કે જેમાં ફેફસાના કેન્સર અમે જોઈ રહ્યા છીએ. ફેફસાના કેન્સરનો રેટ વધ્યો છે, બિલકુલ. તો સાથેની સારવાર કેવી રીતના થઈ શકે છે એ આપ જણાવશો ડોક્ટર ભાવેશ? સારવાર કરતા બી કશીશ આપણે એવું કરીએ કે ચિહ્નો શું એના, કે સિમ્ટમ્સ શું, કે દર્દીઓ ક્યારે આવે, અથવા દર્દીઓને ખાંસી. હમણાં આજકાલ એવું પણ જોવા મળે છે કે વાયરલ ફીવર અથવા શરદી ખાંસી, અને દર્શકોને એ પણ ખબર હશે કે કોવિડનો જે એરિયા હતો, કે કોવિડનો એરા હતો, એ એરામાં લોકો રૂટીન સિટી સ્કેન બહુ કરાવતા હતા. ખાસ કરીને દર્દીને છાતીમાં દુખાવો થવો, ખાંસી આવી, ખાંસી ના મટવી, ખાસ કરીને ફેફસામાં પાણી ભરાવવું, એવા કોઈ પણ લક્ષણો જોઈએ તો એવા લક્ષણોની સાથે સાથે જ્યારે દર્દી અમારી હોસ્પિટલમાં આવે અથવા કોઈ ફિઝિશિયન પાસે જાય અથવા કોઈ પણ ડૉક્ટર પાસે જાય તો જનરલી સિટી સ્કેન, એક્સરે અથવા ફાઇનલી અમે ફેફસાના કેન્સરનું નિદાન બાયોપ્સી કરીને કરતા હોઈએ છીએ. જો ફેફસામાં પાણી હોય અથવા ફેફસામાં કોઈ ગાંઠ હોય, ઘણા દર્દીઓ ચોથા સ્ટેજમાં જ્યારે પકડાય ત્યારે કોક દર્દીને માથામાં દુખાવો થવો, કોક દર્દીને પાછળ કમરમાં દુખાવો થવો, અથવા કોક દર્દીને કમળો થવો કે જે લીવરમાં, બોનમાં કે બ્રેઇનમાં મેટાસ્ટેસિસ હોય કે ચોથા સ્ટેજમાં હોય, ત્યારે પણ જનરલી દર્દી અમારી પાસે આવતા હોય છે. ડોક્ટર પ્રણવ, હવે મારો નેક્સ્ટ પ્રશ્ન આપને છે કે બીંગ અ લંગ્સ કેન્સર સ્પેશિયલિસ્ટ, આપ જણાવો કે ફેફસાના કેન્સરમાં સર્જરી કરવાની ક્યારે જરૂર પડે છે, કયા સ્ટેજમાં સર્જરી કરવામાં આવે છે અને કેવી રીતના થાય છે? હું ડૉક્ટર પ્રણવ મોદી, લંગ કેન્સર સર્જન છું. આઈ એમ એ થોરેસિક સર્જન બેઝિકલી. હવે ફેફસાનું કેન્સર એકવાર ડિટેક્ટ થઈ ગયું છે, એનું નિદાન થઈ ગયું છે, ત્યારે સૌથી મોટામાં મોટો પ્રશ્ન એ જ ઊભો થતો હોય છે કે આ કેન્સર ટ્રીટેબલ છે કે નહીં. એક સર્જન તરીકે મારો આશય હંમેશા એવો રહેલો છે કે દર્દીને આપણે ઓપરેશન કરીને એના શરીરમાંથી કેન્સર કાઢી શકીએ એમ છીએ કે નહીં. હવે દર્દીના જ્યારે પણ હું કોઈ ઓપરેશન માટે તૈયારી બતાવું કે સામેનો દર્દી ઓપરેશન માટે તૈયાર થાય ત્યારે એક જ વાત મનમાં હોય છે કે જેમાં ઓપરેશન પછી શરીરમાંથી કેન્સરનો કોઈ ભાગ હોવો ના જોઈએ, અને એના માટે સૌથી અગત્યનું છે એનું સ્ટેજિંગ. એ પર્ટિક્યુલર ફેફસાનું કેન્સર એનું નિદાન થયા પછી કયા સ્ટેજમાં છે એ જાણવું બહુ જ જરૂરી છે, જેના આધારે નક્કી કરતા હોઈએ છીએ કે આ પર્ટિક્યુલર દર્દીને ઓપરેશનથી સારવાર થઈ શકે કે કેમ. જ્યારે ટ્યુમરની સાઇઝ નાની હોય અને શરીરના બીજા કોઈ ભાગમાં કે ચેસ્ટમાં બીજી કોઈ જગ્યાએ સ્પ્રેડ થયેલું ના હોય ત્યારે યુઝ્યુઅલી એને સ્ટેજ 1 તરીકે કહેવામાં આવે છે, અને એવા કેસીસમાં ડેફિનેટલી ઓપરેશન વડે એની જડમૂળથી સારવાર શક્ય છે. અને બાકીના સ્ટેજીસમાં ઓપરેશનની સાથે સાથે બીજી પણ મોડાલિટીઝ, દાખલા તરીકે ભાવેશભાઈ કેન્સર ફિઝિશિયન છે, મૌલિકભાઈ રેડિયેશન ઓન્કોલોજી છે, તો એમની સાથે ટીમ બનાવીને અમે આખો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરીએ છીએ. ઓકે. એન્ડ ડૉક્ટર પ્રણવ, આખી સર્જરી કરવામાં આવે છે, સર્જરીમાં કેવી કેવી મુશ્કેલીઓ આવતી હોય છે અને કેટલી સુરક્ષિત છે?
બિલકુલ સુરક્ષિત કહી શકાય, કારણ કે હવે જ્યારે પણ ફેફસાનું કેન્સર હોય અને એનું ઓપરેશન કરવામાં આવે, આપણે બધા જાણીએ છીએ કે ફેફસા એક શરીરનો ખૂબ જ અગત્યનો ભાગ છે અને એ એક સેન્ટ્રલ ઓર્ગન છે હાર્ટની જોડે જોડાયેલું. એટલે સૌ પ્રથમ તો જ્યારે ઓપરેશનનો પ્લાન કરવામાં આવે ત્યારે દર્દી બધી જ રીતે ફિટ છે કે નહીં એ જાણવામાં આવે છે. દર્દી ફિટ હોય ત્યારે જ સર્જરી કરવામાં આવે છે. એક ભગવાનના બહુ મોટા આશીર્વાદ કહેવાય કે એમણે આપણને શરીરમાં ફેફસાની એક પેર આપી છે, 2 લંગ્સ આપેલા છે. જેમ 2 કિડની આપેલી છે એમ 2 ફેફસા આપેલા છે. આપણે જાણીએ છીએ કે જેમ કિડનીના કોઈ પણ પ્રકારે ઓપરેશન કરવામાં આવે, કોઈ કારણસર કિડની કાઢી નાખવામાં આવે, ઘણા લોકો એક કિડની ડોનેટ કરતા હોય છે, ઘણા લોકોને કેન્સરના કારણે કાઢવી પડે, ઘણા લોકોને જન્મજાત એબસન્ટ હોય, પરંતુ 2 કિડની હોવાના કારણે એક કિડની ઉપર દર્દી નોર્મલ જીવી શકે એવું જ ફેફસામાં છે. કોઈ કારણસર આવી જ રીતે ફેફસાનું ઓપરેશન કરવામાં આવે કે જેમાં ફેફસાનો કોઈ નાનકડો ભાગ કાઢી નાખવામાં આવે કે જે કેન્સરગ્રસ્ત છે, ક્યારેક તો એવું પણ થાય છે કે આખું ફેફસું કાઢી નાખવું પડે. પણ જો બીજું ફેફસું નોર્મલ હોય, એ પર્ટિક્યુલર માણસને બીજા કોઈ વ્યસન કે બીજી કોઈ બદી ના હોય, તો ડેફિનેટલી આ એકદમ સલામત અને સેફ ઓપરેશન છે અને આપણે દર્દીને ખૂબ જ સારા પરિણામ આપી શકીએ છીએ. પણ ડૉક્ટર પ્રણવ, જ્યારે 2 ફેફસામાં કંઈ ઇશ્યુ આવ્યો હોય ને આવું કોઈ ધૂમ્રપાન કે એવી કોઈ આદત હોય ને એના કારણે ફેફસાને નુકસાન થયું હોય, ત્યારે કેટલા ચાન્સીસ હોય છે? બિલકુલ, એબ્સોલ્યુટલી. એ જ અમારું દરેક જણને સમજાવવાનું કારણ હોય છે કે ધૂમ્રપાન છોડી દો. ભલે ધૂમ્રપાન કરવાવાળાને કેન્સર થાય છે, ધૂમ્રપાન નથી કરતા એમને પણ કેન્સર થાય છે, પણ જે લોકો ધૂમ્રપાન કરે છે અને કેન્સર થાય છે અને પછી અમારે ઓપરેશન કરવું પડે છે, એવા દર્દીઓના રિઝલ્ટમાં, એમની પોસ્ટ ઓપરેશનની જે રિકવરી છે એમાં, અને જે ધૂમ્રપાન નથી કરતા એવા દર્દીઓમાં આસમાન જમીનનો ફરક છે. એટલે કેન્સર થશે કે નહીં એ વસ્તુ સાઈડમાં મૂકીને એટલીસ્ટ ધૂમ્રપાનને તો સાઈડમાં મૂકી દેવું બહુ જ જરૂરી છે. બિલકુલ. ડૉક્ટર મૌલિક, મારો હવે પ્રશ્ન આપને છે કે જે રેડિયેશનની વાત કરી ડૉક્ટર પ્રણવ દ્વારા, રેડિયેશન થેરેપીની ફેફસાના કેન્સરના નિદાનમાં શું ભૂમિકા હોય છે? રેડિયેશન થેરાપી એ કેન્સરની સારવાર માટેની એક અગત્યની મોડાલિટી છે. યુઝ્યુઅલી જ્યારે કોઈ પણ પેશન્ટ સારવાર માટે અમારી પાસે આવે છે ત્યારે અમે એનો ટ્યુમર બોર્ડ એટલે કે રેડિયેશન ઓન્કોલોજિસ્ટ, મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ભેગા થઈને એક આખો ટ્રીટમેન્ટનો પ્લાન બનાવીએ છીએ અને એના આધારે, એના સ્ટેજિંગના આધારે એની ટ્રીટમેન્ટ મોડાલિટી નક્કી થાય છે. જેમ પ્રણવભાઈએ વાત કરી કે પહેલાં સર્જરી અથવા તો કિમોથેરાપી કે રેડિયેશનનો આપણે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ બનાવીએ છીએ. એમાં ટ્રીટમેન્ટની જે સૌથી અગત્યની ભૂમિકા હોય છે એમાં સૌથી પહેલાં અમે ડિસાઇડ કરીએ છીએ કે આ પેશન્ટ ની બીમારી ક્યુરેટિવ ઇન્ટેન્શન એટલે કે મટી શકે એવી શક્યતાઓવાળી છે કે એડવાન્સ એટલે કે ફેલાયેલી બીમારી છે કે જેમાં બહુ બધા અંગમાં ગયેલી હોય કે જેને અમે 4th સ્ટેજની બીમારી કહીએ છીએ કે જેમાં મટવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે. તો એ પ્રકારની સારવારને અમે પેલિયેટિવ ઇન્ટેન્શનની સારવાર કહીએ છીએ. હવે રેડિયેશનની સારવાર ની પદ્ધતિ છે એ કોઈ પણ સ્ટેજમાં કોઈ પણ મોડાલિટીના જોડે જોડે એટલે કે કિમોથેરાપી અને સર્જરીને અલગ અલગ સ્ટેજમાં અલગ અલગ રીતે ડિફાઇન થયેલી હોય છે. સ્ટાર્ટિંગ ફ્રોમ ફર્સ્ટ સ્ટેજ ટુ લાસ્ટ સ્ટેજ એ બહુ અગત્યનો રોલ ભજવે છે. જેમ પ્રણવભાઈએ કહ્યું કે ફર્સ્ટ સ્ટેજમાં એકદમ બીમારી નાની હોય ત્યારે સર્જરી કરીને એ ગાંઠ કાઢી નાખવામાં આવે છે. બહુ સાચી વાત છે. ઘણી વખત એવું થાય છે કે એ વ્યક્તિ બહુ મોટી ઉંમરના હોય છે કે જેમાં સર્જરી પોસિબલ નથી થઈ શકતી હોતી અથવા દર્દી ના પાડે છે કે મારે સર્જરી નથી કરાવી. આવા કોઈ પણ કારણસર હોય ત્યારે એ એકદમ નાની ગાંઠને રેડિયેશનની એક સ્પેશિયલ ટેકનિક કે જેને સ્ટીરિયોટેક્ટિક રેડિયોથેરાપીના નામે ઓળખવામાં આવે છે, બહુ હાઈલી પ્રિસાઇઝ અને એક્યુરેટ ટ્રીટમેન્ટ છે. એનાથી બીમારી મટાડવાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ સ્ટેજ 2માં પણ ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ. જ્યારે આ ગાંઠ એટલે કે ફેફસાની ગાંઠ મીડિયાસ્ટેમ એટલે કે લિમ્ફ નોડ્સમાં ફેલાયેલી હોય છે ત્યારે મટાડવા માટે રેડિયેશન અને કિમોથેરાપી બંને જોડે જોડે અથવા તો અલગ અલગ સિક્વન્સમાં કે એ રીતે પણ આપણે વાપરતા હોઈએ છીએ, જેને ડેફિનેટિવ રેડિયેશન કિમોથેરાપી કહીએ છીએ. ઘણી વખત જ્યારે ઓપરેશન થઈ ગયું છે અને એના હિસ્ટોપેથોલોજી રિપોર્ટમાં કોઈ વખત એવા ઇન્ડિકેશન હોય છે કે જેમાં રેડિયેશન પાછળથી પણ આપવાની જરૂરિયાત હોય તો તેવા અમુક દર્દીઓમાં રેડિયેશન પોસ્ટ ઓપરેટિવ રેડિયેશન તરીકે પણ વાપરવામાં આવે છે. અને જ્યારે મેં વાત કરી કે જ્યારે બીમારી બહુ એડવાન્સ
સ્ટેજમાં હોય છે, કે જેમ કે ફેફસામાંથી હાડકામાં અથવા તો બ્રેનમાં ફેલાયેલી હોય છે. તો એવી પરિસ્થિતિમાં પેલિયેટિવ ઇન્ટેન્શનથી આ જગ્યાએ જ્યાં બીમારી ફેલાયેલી હોય છે એ બીમારીના સિમ્ટમ્સ ઓછા કરવા માટે પણ પેલિયેટિવ ઇન્ટેન્શનથી આપણે રેડિયેશન આપીએ છીએ. અને વર્તમાન સમયમાં રેડિયેશન થેરેપીની નવી કેટલી ટેકનિક છે કે જેના કારણે નિદાન થઈ શકે છે? રેડિયેશન થેરાપી ના એડવાન્સમેન્ટ ઘણા લાંબા સમયથી ચાલે છે. અમુક ટેકનિક્સ છે જે આપણે સાંભળતા હોઈએ છીએ, IMRT એટલે કે ઇન્ટેન્સિટી મોડ્યુલેટેડ રેડિયોથેરાપી, વોલ્યુમેટ્રિક આર થેરાપી એટલે કે VMAT, IGRT ઇમેજ ગાઇડેડ રેડિયોથેરાપી. આ પ્રકારની થેરાપી હવે ઘણી બધી કોમન થઈ ગઈ છે. છેલ્લા 20-25 વર્ષથી એમનો રૂટીનમાં યુઝ થઈ રહ્યો છે. ભારતમાં પણ હવે આ બધી થેરાપી બહુ કોમન થઈ ગઈ છે. મેં તમને જે વાત કરી SBRT કે SABR, એ બહુ હાઈલી પ્રિસાઇઝ રેડિયેશનની ટેકનિક છે જે અત્યારે લેટેસ્ટ અને બહુ પ્રિસાઇઝ ટેકનિક અમે યુઝ કરીએ છીએ. એના ઉપરાંતમાં અમુક પદ્ધતિઓ કે જે આ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે જેને અમે સ્પેશિયલ ટેકનિક કહીએ છીએ કે ABC એટલે કે એક્ટિવ બ્રેથ કંટ્રોલ નામની એક ટેકનિક જોઈ છે, જે રૂટીન રેડિયેશનની જે એડવાન્સ ટેકનિક વાપરતા હોય છે એની જોડે આ પદ્ધતિ વાપરી અને ફેફસાની મુવમેન્ટ્સ ડ્યુરિંગ રેડિયેશન ટ્રીટમેન્ટ અમે ઓછી એટલે કે બંધ કરી દઈએ છીએ અને પછી રેડિયેશન આપીએ છીએ. તો જેને કારણે પેશન્ટની સાઇડ ઇફેક્ટ્સ થવાના ચાન્સીસ ઓછા રહે છે. અને ડૉક્ટર મૌલિક, વધુ એક પ્રશ્ન એ છે કે પેલિયેટિવ કેરની વાત કરી, પેલિયેટિવ કેરથી જ ખાલી નિદાન પોસિબલ છે કે સાથે ઔપચારિક સારવાર પણ શક્ય છે? પેલિયેટિવ કેર એટલે કે જ્યારે બીમારી એડવાન્સ થઈ હોય છે એના 2 કમ્પોનન્ટ હોય છે, જેને અમે બેસ્ટ સપોર્ટિવ કેર કહીએ છીએ, અને બીજું હોય છે કે ડિઝીઝ ડાયરેક્ટેડ ટ્રીટમેન્ટ. ડિઝીઝ ડાયરેક્ટેડ ટ્રીટમેન્ટમાં રેડિયેશન અથવા તો કિમોથેરાપીનો આપણે યુઝ કરીએ છીએ કે જે પર્ટિક્યુલરલી ડિઝીઝ ઉપર એટેક કરે છે. અને બીજી જે મેં તમને વાત કરી કે બેસ્ટ સપોર્ટિવ કેર એટલે કે સપોર્ટ માટે આપણે એ સારવાર કરીએ છીએ, જેમાં પેઇન કિલર છે, IV ફ્લુઇડ્સ છે. તો એ આખી સારવાર દરમિયાન ગમે ત્યારે આપણે વાપરતા હોઈએ છીએ. જ્યારે ડિઝીઝ ડાયરેક્ટેડ ટ્રીટમેન્ટ આપણે કરતા હોઈએ છીએ, જેમાં કિમોથેરાપી કે રેડિયેશનનો આપણે યુઝ કરીએ છીએ, એની ઇફેક્ટ લોંગ લાસ્ટિંગ હોય છે. તો એ સારવારની પદ્ધતિ આપણે કન્ટિન્યુઅસલી યુઝ કરતા હોઈએ છીએ, જે પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરે છે. નાઇસ. ડૉક્ટર ભાવેશ, નેક્સ્ટ ક્વેશ્ચન આપને છે. ખાસ આપણે મોલિક્યુલર સારવાર જેવું કંઈક સાંભળ્યું છે આમાં લંગ્સ કેન્સરના નિદાનમાં, એટલે એ આખી પદ્ધતિ શું હોય છે? કશિશબેન, તમે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા અને એમાં પણ પ્રણવભાઈ અને મૌલિકભાઈએ એમની જે સ્પેશિયાલિટી હતી, તો હવે હું એક મેડિકલ ઓન્કોલોજીસ્ટ અથવા કેન્સર ફિઝિશિયન, અને મોટાભાગના લોકોના મનમાં એવું હોય છે કે કેન્સર કરતાં બી એની જે સારવાર છે ને એ બહુ જ હેરાન પરેશાન કરનારી હોય છે. તો કિમોથેરાપીની જ્યારે વાત આવે ને ત્યારે પહેલાં મનમાં લોકોના પ્રશ્ન આવે કે સાહેબ વાળ જતા રહેશે તો શું કરીશું, સાહેબ મોઢામાં ચાંદા પડશે તો શું કરીશું. તો આ મોલિક્યુલર બેઝ થેરેપી એટલે આખું કિમોથેરાપી જેવો કોઈ કન્સેપ્ટ જ નથી. તમારે દાખલ થવાનું નહીં, તમારે બોટલ ચડાવવાની નહીં. અમે જે નિદાન થાય, જ્યારે બાયોપ્સી થાય અને જ્યારે હિસ્ટોપેથો રિપોર્ટ આવે, અને એ રિપોર્ટમાંથી જ અમે બીજા એક રિપોર્ટ કરીએ જેને અમે મોલિક્યુલર બેઝ થેરેપી એટલે અમે ટાર્ગેટેડ થેરેપી, અમે બહુ પર્ટિક્યુલર અમારા દુશ્મનને જાણીએ છીએ અને પછી એ દુશ્મનને એવી રીતે મારીએ છીએ કે જે શરીરના નોર્મલ સેલને હેરાન કર્યા વગર મારે છે. તો આ જે સારવાર છે, જેમ કે EGFR ડાયરેક્ટેડ થેરેપી, આલ્ક બેઝ થેરેપી, PDL1 થેરેપી, ઇમ્યુનોથેરેપી, આ એવી સારવાર નવા નેક્સ્ટ 5 કે 10 વર્ષમાં આવવાની છે કે જેમાં દર્દીઓ હસતા સામેથી આવશે અને કહેવાતું 3જું સ્ટેજ, કહેવાતું 4થું સ્ટેજ પણ અમે કોઈ જ કોમ્પ્લિકેશન વગર, જેમ પ્રણવભાઈએ કીધું એમ એકદમ સેફ ઓપરેશન છે. લોકોને ઓપરેશનની વાત આવે અથવા મૌલિકભાઈએ કીધું એમ રેડિયેશનની વાત આવે એટલે ચામડી બળી જશે, કાળા પડી જશે, આડઅસરો થશે. તો અમે હવે એવું માનીએ છીએ કે અમારા દર્દીઓ જીવે પણ સારું જીવે, તકલીફ વગરનું જીવે, અને સારવાર એવી રીતે લે કે સમાજને એક ઉદાહરણ આપીએ છીએ કે તમે મોલિક્યુલર બેઝ થેરેપી લેવાથી પણ આડઅસર વગર પણ કહેવાતા ફેફસાના કેન્સરથી સારા થઈ શકો છો, મટી શકે છે અને તકલીફ વગર સારું થાય છે. અને ડૉક્ટર ભાવેશ, ફેફસાના કેન્સરમાં સ્ક્રીનિંગ પદ્ધતિ શું હોઈ શકે છે, શું છે? હવે આપણે ઘણા બધા સ્ટેજની વાત કરી, અમને નિદાન તો થાય, ડૉક્ટર પાસે તો કોઈ આવે, પણ તમે વિચારો કે અમે પણ એવું જ માનીએ છીએ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, અથવા પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર.
સો અમે એવું માનીએ છીએ કે જો કોઈ દર્દીનું સ્ક્રીનિંગ કરવામાં આવે, આપણે હેલ્થ ચેકઅપની વાત બહુ કરીએ છીએ, અત્યારે ખરેખર છે ને અમદાવાદ કે ગુજરાત એ મેડિકલ હબ કે મેડિકલ ટુરિઝમનું એક હબ છે. લોકો કેટલાય આવે છે કે સાહેબ અમારે મેડિકલ ચેકઅપ કરવું છે. તો હું એવું માનું છું કે જે પેશન્ટો હાઈ રિસ્ક છે, જે લોકો સ્મોકર કરે છે, જે કોઈને ફેમિલીમાં હિસ્ટ્રી હોય, જે કોઈને ખાંસી આવતી હોય, કોઈને કોઈ એવું ઇન્ફેક્શન લાંબા ટાઈમથી થયું હોય, એવા દર્દીઓએ ખાસ કરીને સાદો એક્સરે અથવા ગળફાની તપાસ અથવા લો ડોઝ સીટી સ્કેન કરવાથી તમે અર્લી સ્ટેજમાં પકડી પાડશો અને અર્લી સ્ટેજમાં પકડશો તો પ્રણવભાઈ જેવા કે મૌલિકભાઈ જેવા ડોક્ટર તમને વધારે સારી રીતે સારવાર અને કાયમ માટે મટે એવી સારવાર કરશે. અને ડોક્ટર પ્રણવ, ફેફસાના કેન્સરને પ્રારંભિક તબક્કામાં કેવી રીતના જાણી શકાય? ડૉક્ટર ભાવેશભાઈએ જે વાત કરી, જે સ્ક્રીનિંગની વાત કરી, સ્ક્રીનિંગ એટલે આપણી પોપ્યુલેશનમાં જે હાઈ રિસ્ક લોકો છે કે જે લોકો સ્મોકર્સ છે, ધૂમ્રપાન કરે છે, કે જેમને વારસામાં પણ પાસ્ટમાં કોઈ ફેમિલી મેમ્બરને આ રીતનું કેન્સર થયેલું છે, તો એમના કેસીસમાં આપણે એક સ્ક્રીનિંગ કરી શકીએ. ગળફાની તપાસ કરાવીને એમાં કોઈ સેલ્સ છે કે નહીં આઈડેન્ટિફાઈ કરી શકીએ. સીટી સ્કેન કરાવીને આઈડેન્ટિફાઈ કરી શકીએ. એ પર્ટિક્યુલર પર્સનને કોઈ જ પ્રકારની તકલીફ નથી. સ્ક્રીનિંગનો મતલબ જ એ થયો કે એને એના રિલેટેડ કોઈ પ્રોબ્લેમ જ નથી. આ તો આપણે એમને આઈડેન્ટિફાઈ કરવાની અને પિકઅપ કરવાની વાત છે કે જે એટ ધ અર્લીએસ્ટ સ્ટેજમાં, એટલે હજી તો સ્ટેજ 1ના પણ પહેલાંના સ્ટેજમાં આપણે એમને પકડી પાડીએ તો આ રીતે એને આપણે પ્રારંભિક તબક્કામાં પકડી શકીએ. બીજું કે જ્યારે કોઈ પણ પ્રકારના નાના મોટા સિમ્ટમ્સ આવે, થોડી ખાંસી લાંબો સમય ચાલી છે, વધારે ખાંસી આવવામાં ક્યાંક બ્લડનો સ્પોટ આવ્યો છે, આવા કોઈ પણ નાના મોટા શ્વાસ ચડે છે કે જેનું બીજું કોઈ કારણ ખબર નથી પડતી, તો એવા કેસીસમાં પણ નિગ્લેક્ટ કરવાના બદલે કન્સર્ન્ડ જે તે ડૉક્ટરને આપણે બતાવીએ, જરૂર પડે તો ચેસ્ટ એક્સરે કરાવીએ, સીટી સ્કેન કરાવીએ, અને બાય ચાન્સ એવું બને કે કોઈ એક ટ્યુમર આઈડેન્ટિફાઈ થઈ જાય કે જે એના અર્લી સ્ટેજમાં હોય. અર્લી સ્ટેજમાં એટલે દાખલા તરીકે કોઈ 2.5 થી 3 સેન્ટીમીટરનું ટ્યુમર છે, બીજે કોઈ જગ્યાએ સ્પ્રેડ થયું નથી, એટલે એને સ્ટેજ 1 ટ્યુમર કહેવાય. તો આ રીતે આપણે એને પિકઅપ કરી શકીએ અને દેટ ઇઝ ધ બેસ્ટ વે કે આપણે એને એકદમ અર્લી સ્ટેજમાં જ કંટ્રોલમાં લઈ શકીએ અને એના કારણે આપણે દર્દીને એકદમ નોર્મલ લાંબી લાઈફ આપી શકીએ. ડૉક્ટર મૌલિક, નેક્સ્ટ ક્વેશ્ચન આપને છે. જે કીમો વિથ રેડિયેશનની આપણે વાત કરી હતી, કીમો અને રેડિયેશન બંને થેરેપી આપણે ક્યારે આપવાની જરૂર પડે છે? અને બીજું કે એવો કોઈ કેસ બને કે એવું ક્યારે બને કે કીમો નહીં માત્ર રેડિયેશન થેરેપી જીતાવવા ગણાય છે? તમારા બીજા સવાલનો પહેલા જવાબ આપું છું. ખાલી રેડિયેશનની જરૂરિયાત પડતી હોય છે એવું જે પ્રણવભાઈએ કહ્યું કે અર્લી સ્ટેજ, એકદમ સ્ટેજ 1 ડિઝીઝ 1 or 2 સેન્ટીમીટરની ગાંઠ હોય, એવા કેસીસમાં આપણે જ્યારે એસબીઆરટી કે એસએબીઆરની ટ્રીટમેન્ટ કરીએ છીએ ત્યારે મોટા ભાગે કિમોથેરાપી અવોઇડ કરવાની પોસિબિલિટી અમે વિચારતા હોઈએ છીએ. બાકીના બધા કેસમાં કિમોથેરાપી અને રેડિયેશન જ્યારે ડેફિનેટિવ યુઝ માટે વાપરીએ છીએ ત્યારે જોડે જોડે જ આપવાની હોય છે, અથવા અમુક કેસીસમાં એની સિક્વન્સમાં ચેન્જ કરતા હોઈએ છીએ. ઘણી વખત ન્યૂ એડજોન્ટ કિમોથેરાપી એટલે કે શરૂઆતમાં આપણે 4 થી 5 સાયકલ કિમોથેરાપીના આપી ગાંઠને નાની કરી અને પછી રેડિયેશન અને કિમોથેરાપી બંને જોડે આપતા હોય છે. પ્રણવભાઈ જ્યારે પહેલાં સર્જરી કરે અને જો પછી પાછળથી રેડિયેશનની જરૂરત પડતી હોય છે તો એવી સિચ્યુએશનમાં ઘણી વખત કિમોથેરાપી વિથ રેડિયોથેરાપી ઓર રેડિયેશન ફોલોડ બાય સિક્વન્શિયલ કિમોથેરાપી એટલે કે એના પછી અલગ અલગ રીતે આપવાનો અલગ અલગ પ્રકારના પ્રોટોકોલ્સ હોય છે. એ કેસ બાય કેસ અલગ રીતે દરેક દર્દી પ્રમાણે વિચારીને આગળની ટ્રીટમેન્ટ થતી હોય છે. ઓકે ડૉક્ટર પ્રણવ, હવે આપણે કોરોના કેસને એના પર આપણે થોડું ત્યાં જઈએ. એ સમય 2020 પહેલાં જ્યારે કોરોના આવ્યો એ પહેલાં અને કોરોના આવ્યો એ પછી અમદાવાદમાં ખાસ કરીને ફેફસાના કેન્સરના રેટમાં કેવી રીતનું સ્ટેટસ શું છે? કે કોરોના પહેલાં ઓછા હતા, કોરોના પછી વધી ગયા છે, ઇન્ફેક્શન વધી ગયું છે? કોરોના વાયરસ અને એનાથી થતી બીમારી કોવિડ, એકચ્યુઅલી સાચું કહું તો બીઇંગ એ થોરેસિક સર્જન, લંગ્સ એ આપણા બોડીનો એક ખૂબ જ અગત્યનો ભાગ છે અને લંગ્સમાં પણ બીમારીઓ આવી થતી હોય છે. એનું ઇમ્પોર્ટન્સ જ લોકોને કોવિડ પછી ખબર પડી છે. એવું નહોતું કે કોવિડ પછી આ ફેફસાના કેન્સરનો રેટ વધી ગયો છે, એ પહેલાં પણ હતું અને એ જ રેટમાં અત્યારે પણ થાય છે. પરંતુ કોવિડના ડરના કારણે હવે સ્લાઇટેસ્ટ પણ પ્રોબ્લેમ થાય છે તો લોકો તરત જ ડૉક્ટર પાસે દોડી જઈને ચેસ્ટ એક્સરે, સીટી સ્કેન સુદ્ધાની સારવાર કરાવી લે છે
અને હવે અમારી પાસે એટલા બધા ઘણા લંગ કેન્સરના કેસીસ આવે છે કે જે પ્રિવિયસલી અનઆઇડેન્ટિફાઈડ રહેતા હતા અને હવે અમે અર્લી સ્ટેજમાં આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. અને હેવિંગ સેડ ધેટ અર્લી સ્ટેજમાં આઈડેન્ટિફાઈ કરી શકો એટલે શું થાય કે અમે એમને બધા જ પ્રકારની ટ્રીટમેન્ટ મોડાલિટી ઓફર કરી શકીએ. ઓપન સર્જરીથી માંડીને મિનિમલી લેસ ઇન્વેઝિવ જે થોરેકોસ્કોપિક સર્જરી કહેવાય એ પણ અમે એમને ઓફર કરી શકીએ અને જેથી કરીને આપણે એમને પ્રોલોંગ લાઈફ આપી શકીએ. કોવિડને અને લંગ કેન્સરને એસ જ કોઈ લેવા દેવા નથી, પરંતુ કોવિડના ડરના કારણે હવે લંગનું સ્ક્રીનિંગ વધી ગયું છે અને અમે લંગ કેન્સરને એક અર્લી સ્ટેજમાં આઈડેન્ટિફાઈ કરતા થઈ શક્યા છીએ. ડૉક્ટર પ્રણવ, કોઈ વ્યક્તિને એવું તે શું અંદર થાય કે એને સીધું લંગ સ્ક્રીનિંગ માટે આવી જવું જોઈએ? ના, દર્દી ક્યારેય નક્કી ના કરી શકે કે મારે લંગ કેન્સરનું અર્લી સ્ક્રીન. સાઇન્સ શું હોય છે? અર્લી સાયન્સ તમે પૂછતા હો, બંને ના, આ તમે ફર્સ્ટ ક્વેશ્ચન પૂછો એ પણ એટલો જ અગત્યનો છે. સ્ક્રીનિંગ પ્રોગ્રામ ફાઇનાન્શિયલી વાયેબલ હોવો જોઈએ, એ હંમેશા ગવર્મેન્ટ તરફથી જ થવો જોઈએ કે જેમાં હાઈ રિસ્ક પોપ્યુલેશન છે એમાં જ સ્ક્રીનિંગ થવું જોઈએ અને ઇટ શુડ બી અ ગવર્મેન્ટ સપોર્ટેડ પ્રોગ્રામ કે આપણે કમ્યુનિટીમાં લંગ કેન્સરનું બર્ડન બને ત્યાં સુધી ઘટાડી શકીએ અથવા અર્લી સ્ટેજમાં આઈડેન્ટિફાઈ કરી શકીએ, નંબર 1. અને નંબર 2, જે તમે પૂછ્યું કે ક્યારે ખબર પડે કે આપણા શરીરમાં લંગ કેન્સર છે ને અર્લી સ્ટેજમાં છે, તો ખાસ કરીને જો કોઈ દર્દીને સ્મોકિંગ કે આવી કોઈ એટલે હેબિટ હોય અને એમને એક અજાણી ખાંસી લાંબો સમય ચાલતી હોય, ખાંસીમાં ક્યારેક ઓકેઝનલ બ્લડના સ્પોટ્સ પડતા હોય, તો આ બે એકદમ કોમન સિમ્ટમ્સ છે કે જે લંગ કેન્સર કે ટ્યુમર્સમાં આઈડેન્ટિફાઈ થતા હોય છે. પરંતુ ઘણીવાર ટ્યુમર નાના હોવાના કારણે, ચેસ્ટ કેવિટીની અંદર હોવાના કારણે સિમ્ટમ્સ નથી પણ આવતા અને બાય ધ ટાઈમ એનું ડિટેક્શન થાય અથવા તો સિમ્ટમ આવે ત્યારે એ ઓલરેડી સેકન્ડ, થર્ડ કે ક્યારેક ફોર્થ સ્ટેજમાં પણ પહોંચી ગયું હોય છે. ડૉક્ટર ભાવેશ, અંતિમ પ્રશ્ન મારો આપને રહેશે કે ધૂમ્રપાન કરતા લોકોને આપ શું કહેવા માંગશો? ઓવરઓલ ધૂમ્રપાન ના કરવું, ક્વિટ ટોબેકો ઇન એની ફોર્મ. અને સ્મોકિંગ ઘણીવાર કરતા હોય એના કરતાં જે ના કરતા હોય, એના જે ભાઈબંધો છે, એના જે બહેનપણી છે, એના જે કંપનીના જે સહકર્મચારીઓ છે, એ લોકોને પેસિવ સ્મોકિંગ બી થતું હોય છે. અથવા પેસિવ સ્મોકિંગનો અર્થ એવો છે કે તમે નથી કરતા પણ સપોઝ જાહેર સ્થળો, રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે કે જ્યાં તમે દરરોજ એક એવા માણસોની સામે ઊભા રહો છો કે જે સ્મોકિંગ કરે છે, તો એના ધુમાડાને કારણે પણ તમને કેન્સર થઈ શકે છે. તો મારો એક ડૉક્ટર તરીકે કેન્સરના 25 વર્ષના અનુભવથી હું એવું કહું છું કે તમારે પોતાએ કોઈ પણ ફોર્મનું તમાકુ છોડવું જોઈએ. આ એક વ્યસન છે. તમારું શરીર, હવે એવું કહેવાય છે કે ખરેખર તો વેલ્થ અથવા ખરેખર તો તમે પૈસાદાર છો, તમારી હેલ્થ સારી હોય, હેલ્થ ઇઝ ધ વેલ્થ. સો તમાકુ છોડી દો, કોઈ પણ ફોર્મમાં સ્મોકિંગ ના કરો. ફિમેલ સ્મોકિંગ વધતું ગયું છે, ફિમેલ સ્મોકરો વધતા જાય છે, એમ પુરુષો, સ્ત્રી, યુવાનો કે વૃદ્ધો એ કોઈએ પણ તમાકુનો કોઈ પણ ફોર્મમાં ત્યાગ કરવો જોઈએ. બિલકુલ. આપ ત્રણેય ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર આ ડિસ્કશનમાં આપ જોડાયા તે બદલ. અને આશા છે કે આજે ફેફસાના કેન્સરના A to Z રિપોર્ટ વિશે આપણે વાત કરી છે, નિદાન કેવી રીતના શક્ય બને છે, નિદાન ક્યારે કરાવવું જોઈએ, અર્લી ડિટેક્શન, બધી જ ડિટેલ્સ અમે તમને આપી છે. એનાથી તમને પણ ખૂબ મદદ રહી હશે અને તમારા લાઈક રિલેટિવ્સ હોય કે ફ્રેન્ડ્સ હોય કે ગમે એ હોય કે જે તમે જાણો છો કે જેને આવી કોઈ તકલીફ છે, એના માટે પણ તમે ક્યાંક મદદરૂપ આના થ્રુ બની શકશો એવી આશા સાથે કાર્યક્રમને સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.